તો બજેટ સ્પેસિફિક ખાસ રેકમેન્ડેશન ભાવિક સર આપના પાસેથી જાણીશું. માર્કેટ સારું ડિસ્કાઉન્ટ સારો મોકો આપી રહ્યો છે, ક્યાં એન્ટ્રીની તક શોધી રહ્યા છો બજેટ સ્પેસિફિક? આઈ થિંક બજેટ સ્પેસિફિક જોઈએ તો હાલ અત્યારના આ વખતે બજેટમાં એક્સપેક્ટેશન થોડી ઓછી જ છે માર્કેટ તરફથી. બટ અગેન જે રીતે ગયા વર્ષ પણ જોયું હતું ડિફેન્સિવ સેક્ટર એ રીતે મને લાગી રહ્યું છે કે અત્યારના જે રીતે અનસર્ટનિટી છે, જીઓપોલિટિકલ કન્સર્ન્સ છે, તો આઈ થિંક બધી ગવર્મેન્ટ જે છે એ ડિફેન્સ સેક્ટરમાં વધારે ને વધારે નિવેશ કરવાની છે અને આના લીધે ડિફેન્સિવ સ્ટોક્સ જે છે એ મને લાગે છે કે અગેન પીક જોવા મળી શકે છે. લાસ્ટ યરના વેલ્યુએશનથી આપણે જોઈએ તો સારું એવું કરેક્શન થઈ ચૂક્યું હતું. તો હવે જે એક્સેસ ફ્રોથ છે એ પણ જતો રહ્યો છે. આઈ થિંક અગેન લાસ્ટ વીક પણ મેં રેકમેન્ડેશન કર્યું હતું લોંગ ટર્મ માટે. આ બજેટ માટે પણ હું BEL એઝ અ ડિફેન્સિવ સારું મને લાગી રહ્યું છે કે આ સ્ટોકમાં આપણને તેજી જોવા મળી શકે છે. 500 થી 520 સુધીનો ટાર્ગેટ આપી શકાય છે. 415ની આસપાસ છે. 360ના સ્ટોપ લોસથી બજેટ સ્પેશિયલ માટે મારે BEL રહેશે. ઓકે, સો BEL પર ખાસ ફોકસ સર તરફથી. બજેટ સ્પેસિફિક આજની રેકમેન્ડેશન સર તરફથી જોવા મળી રહી છે. નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે.